હેલો ફોલોવર્સ, વેલકમ બેક ટુ બ્રાન્ડ વિજયની. તો આજથી મારી પરીક્ષા ચાલુ થાય છે. આ 2 દિવસ મજા કરી લીધી, હવે સજા ભોગવવાની થાય છે. તો 16/1/2025 રોજથી મારી પરીક્ષા ચાલુ થાય છે. તે પણ પહેલું પેપર છે મારું ગણિતનું, અને પતશે મારી 23/1/2026 રોજ, જે તે દિવસે મારો બર્થડે છે. તે દિવસે છેલ્લું પેપર મારું, તે પણ સંસ્કૃતનું. તો ફ્રેન્ડ્સ, મારી પરીક્ષાનું પેપર કેવું જાય છે હું તમને 2 વાગે આવીને બતાવીશ, કારણ કે હું પરીક્ષા આપીને 2 વાગે આવીશ. અને અમારી બિલ્ડિંગથી મોર્નિંગનો વ્યૂ કેવો દેખાય છે તમને બતાવો. અત્યારે તો થોડું ઓછું થઈ ગયું, દેખો કેટલું મસ્ત દેખાય છે, અને ઠંડો ઠંડો પવન આવતો હોય, મજા જ કંઈક અલગ છે. તો ચલો 2 વાગે આવીને હું તમને બતાવીશ કે કહીશ, એટલે કે મારું પેપર કેવું ગયું. અત્યારે હું આવી ગઈ છું પરીક્ષા આપીને, અને મારું પેપર બહુ જ મસ્ત ગયું છે. તો અત્યારે મારા ઘરે મારો ભાઈ આવ્યો છે, અને મને ભૂખ લાગી, મને ને મારા ભાઈને. તો હવે મેગી બનાવી રહ્યા છે, તો હું મારા ભાઈને બોલાવું. જો કેવી એન્ટ્રી મારે છે, ઉભા રહેજો 2 મિનિટ. દેખો ગાંડો છોકરો હે, આ રીતે મેગી બનાવાતી હે. ગમે તેટલો ડાન્સ કરી લો, ઓય આય તો તમારે મેગી જ બનાવવાની છે, અને પછી બા હળે ધોવાના છે. જો આ વાળી આઈ જાય આખી મેગી. આઈ જશે. હા તો ચલો બનાવીએ. ચલો ફ્રેન્ડ્સ, આજે અમે તમને મેગી બનાવતા શીખવાડશું. આરી મેગી છે, બહુ મસ્ત મેગી આવે છે. મેગી ની છે પણ આટાની આવે, એટલે થોડું પેટમાં મિક્સિંગ ના થઈ જાય. આપડા આરી તપેલીમાં આપણે મેગી બનાવીશ, તેના માટે પહેલા મેગી 3 થી 4 ગ્લાસ પાણી જોઈશે. ગ્લાસની સાઈઝ પ્રમાણે મારા જોડે નાના ગ્લાસ છે. આ મારા જોડે બહુ નાના ગ્લાસ છે, કારણ કે બહુ પાણી પીતા નથી ને, એટલે આ જો આટલા ગ્લાસ છે, એટલે હવે 3-4 ગ્લાસ લઈશું. પછી જેરીસ પાણી ભરવાનું. એ તો બધી આખી પ્રોસેસ તમને બતાવીશું, થોડી ધીરજ રાખો. અમે પાણી ગરમ થવા મૂકી દીધું છે ફ્રેન્ડ્સ, અને જો એક વસ્તુ બતાવો, આ તપેલી ઉપર મારું નામ લખ્યું છે, દેખાય થોડું પંચાલજેરી દેખાયું. હવે આમાં આપણે નાખીશું મેગી. ચલો નાખો. જો ફ્રેન્ડ્સ, આપણી મેગી હવે ઉકળી રહી છે. હવે આને આપણે થોડી વાર થવા દઈશું. આપણે આમ કંઈ ચેક કરી લઈશું કે આ પાકી છે કે ના, હજી થોડી કાચી છે. આને જે થોડી વાર થવા દઈશું. હવે આપણી મેગી થઈ ગઈ છે, તેમાં હવે આપણે મસાલો નાખી દઈશું. જો આપણે મેગીમાં મેં બધો મસાલો નાખી દીધો, મેગીનો કેટલી મસ્ત કલર પણ આવી ગયો છે, તે સુગંધ પણ બહુ મસ્ત આવી રહી છે. ફટોફટ બની જાય પછી આપણે તેને ખાશું. અમારી મેગી બનીને તૈયાર થઈ ગઈ છે, ને આ છે અમારા માસ્ટર શેફ. અમે એક્સ્ટ્રા મસાલો નાખીએ છીએ મેગીમાં, જેથી મેગી મસ્ત તીખી લાગે. બહુ મજા આવશે મેગી ખાવાની. તમારે પણ ખાવી હોય તો હમણાં જ આવી જાઓ, કૂદીને આવજો પાછા. હરખા ભાગ પાડજો 2 ડીશમાં. હે તારી જેટલી એટલી મારી. જો ઈચ્છા થઈ જાય તો થોડી વધારે મારા બે નાખી દેજે. એ તારા વધારે આવી હા, એ બધી બરાબર. આટલી બધી હો, એવું ના હોય. આટલી બધી બરાબર. ઓકે, સાચી વાત ને ફ્રેન્ડ્સ? હા, વધારે કટ કરો ફ્રેન્ડ્સ. કુડી મેગી વધારે છે, આ વાળી મેગી મારી છે, અને આ મારા ભાઈની. સાચું બોલજો, કુડી મેગી વધારે છે, આ વધારે છે, આ વધારે છે, સાચું કહેજો. હજી મારી મેગી બાકી છે, ને મારા ભાઈએ મેગી પતાવી દીધી છે. હવે મારી જોડે મેગી માંગસ, તો હું મેગી આલુ કે ના આલુ કોમેન્ટ કરો. ના લે, હું તો ખાધી જ નથી. એને પહેલા ખાઈ લીધી ને, એની ભૂલ કહેવાય, મારી થોડી કહેવાય. ના મળે ભાઈ, ના મળે, નહીં મળે. જો તમને મારો વ્લોગ ગમે હોય તો મને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, ઇન્સ્ટાવાળા ફોલો કરો, અને હા, બીજા વ્લોગ સુધી બન્યા રહો.